તો કલેક્ટર ઓફિસમાં બેઠકમાં શું નક્કી થયું? કલેક્ટર સાહેબ સાથેની ખેડૂત અને વેપારી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ રહેશે, હરાજી થશે ને જે ભાવ હોય તે એટલે ઉપરની માર્કેટનો એટલે એમાં બધી લિંક હોય એ પ્રમાણે ભાવ આપવામાં આવશે એમ. મૂળ ભાવ મુદ્દે હતી આ જે લડત ખેડૂતોની, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ સ્વીકાર્યું છે આ જે મુદ્દો જે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યો? હા, ખેડૂતોએ સ્વીકાર્યું છે ને કે આવતીકાલથી માર્કેટ ચાલવા દેવાની એ ખેડૂતોએ સ્વીકારેલું છે કલેક્ટર સાહેબની હાજરીમાં. આ ભાવ જે ઓછો જવાનું કારણ શું છે અને ખેડૂતોના તમારો સંદેશ શું? ભાવ ઓછો જવાનું કારણ વરસમાં 1-2 મહિનો એ આવતું જ હોય મંદીનો ટાઈમ. દાખલા તરીકે આ વ્યારા માર્કેટમાંથી દિલ્હી, અમદાવાદ, જયપુર, કલકત્તા, બોમ્બે એ બધી માર્કેટોમાં સપ્લાય થાય. પણ અત્યારે છે ને ફક્ત બોમ્બે માર્કેટમાં જ આ ટાઈમે માલ પૂછે એટલે ભાવમાં તકલીફ ને બોમ્બેમાં શું તકલીફ છે કે બોમ્બેની આજુબાજુના લોકલ એરિયામાં આ ટાઈમે ભીંડાની સિઝન હોય એટલે ત્યાં માલનો ભરાવો રહે એટલે જરા ભાવમાં તકલીફ થાય. એ તકલીફ છે ને ખેડૂતોને વિનંતી છે કે ઘણા આમાં આજે રજૂઆત કરવાવાળાને એવા બધા મને ઘણા વ્યક્તિઓ રાજકીય લાગ્યા. આમાં રાજકારણ વચ્ચે નહીં લાવે ને ખેડૂતોને છે ને ખેડૂતને વેપારીને બંને આપણે કોઈ વેપારીના પક્ષધર નથી ને ખેડૂતના તો છે જ, અમે જાતે ખેડૂત છીએ એટલે જે પ્રમાણે ભાવ નક્કી મીન્સ માર્કેટ ચાલતું એ પ્રમાણે આપવો પડે. એમાં પછી એ લોકોનો માલ ત્યાં 200માં વેચાતો હોય ને વેપારીઓ બી 500 આપીને તો ખરીદ કામ નહીં કરી શકે. બસ આ ખેડૂતોને વિનંતી ને એ 1200-1500 માણસો આ કાર્યક્રમ કરે બધા. અમારે તો માર્કેટ યાર્ડે તો બધા ખેડૂતોનું ધ્યાન રાખીને નિર્ણય લેવો પડે એટલે ને ખેડૂતોની લાગણી હોય કે માર્કેટ બંધ જ રાખવું એમ તો અમને તો વાંધો નથી, અમે જ બંધ કરી દઈએ. તોફાન મસ્તી થાય એનાથી અમારી જાનની સલામતી જોઈએ. ને ખેડૂતોનું એક ડિમાન્ડ એવી હતી કે ભીંડાનું હરાજીવાળું તો બંધ માર્કેટ યાર્ડમાં જે બધી ખેતી પેદા સાથે સંકળાયેલી એટલે કે ખાતર, બિયારણ, ટૂંકમાં માર્કેટના બધા દરવાજા બંધ જ રહેવા જોઈએ. કોઈ ધંધો નહીં કરવો જોઈએ. પણ માનનીય કલેક્ટર સાહેબે એ રીતે બંધ નહીં થાય ને બાકીનું તો ચાલુ જ રહેશે ને.